માથાભારે સજ્જુ કોઠારી ગેંગના વલી સૈયદના ગેરકાયદે બાંધકામ પર હથોડા ચાલશે। નાનપુરા ડોટીવાલા બેકરી પાસે ડિમોલેશન કરાશે। વલી સૈયદ દ્વારા સરકારી જમીન પર પાકા બાંધકામ કરીને નાના મોટા વેપારીઓને સરકારી જગ્યા અને અનઅધિકૃત રીતે ભાડે આપવામાં આવી હતી। આર્થિક લાભ માટે દબાણ ઊભું કરવામાં આવ્યું। અઠવા લાયન્સ પોલીસ દ્વારા દબાણ દૂર કરવામાં આવશે। ગેંગથી સાથે જોડાયેલા વલી મહેમદ હસન સૈયદ નામ છે અને આ લગભગ 9 પાકા દુકાનો અને 30 કેબિનો આ સરકારી જમીન ઉપર દબાણ કરી આ કેબિનોના કન્સ્ટ્રક્શન કરી આ લોકોથી ભાડે વસૂલતા હતા ગયા કઈ વર્ષોથી। માહિતી મળતા જ આ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહ્યા છે અને એસએમસીના કાર્યક્રમ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કેટલા વર્ષોથી દુકાનો બનાવી દેવામાં આવી હતી, કેટલું ભાડું વસૂલવામાં? ભાડા કેબિનોની 8,000 અને પાકા દુકાનોની 13,000 જેટલા ભાડા લગભગ 8 થી 13,000 સુધી આ વસૂલતા હતા અને કઈ વર્ષોથી ધીરે ધીરે આ કન્સ્ટ્રક્શન કરવામાં આવે છે। આ વલી મહેમદ સજ્જુ કોઠારી સાથે રહેવાવાળા માણસ છે અને એમની વિરુદ્ધ ખરેખર એક જ જાહેરનામા ભંગનો ગુના છે અત્યાર સુધી જે અમારે લોકો પાસે માહિતી છે અને આગળની તપાસ અમે લોકો કરી। આ ગેંગમાં કઈ રીતે આ ભૂમિકા એમની સ્પષ્ટ નથી। આ એમની સાથે જોડાયેલ માણસ છે, આ ક્લિયર છે અને એમની તપાસ અમે લોકો અત્યારે કરી રહ્યા છીએ।